ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના પાલિત નગરમાં મુસ્લિમ વિધવા માતા બહેનોને ઈદના કપડાનું વિતરણ કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લાના પાલિત નગરમાં પાલિત ચેરિટેબલ ટ્રસ્ટ થકી પાલિત ગામની મુસ્લિમ વિધવા માતા બહેનોને ઈદના કપડાનું વિતરણ સલીમભાઈ વકીલ, જગદીશભાઈ વસાવા, પારુલબેન પરમાર, ડાયાભાઈ ઠાકોર, લાલાભાઈ પરમાર તથા સાયરાબેન દિવાનના હસ્તે કરવામાં આવ્યું। કાર્યક્રમમાં પાલિત ગામની 100 થી વધુ મુસ્લિમ વિધવા માતા બહેનોએ ભાગ લીધો અને 50 થી વધુ વિધવા માતા બહેનો બાકી રહી ગયું હોય તેઓને હવે પછી ઈદના કપડાનું વિતરણ સલીમભાઈ વકીલના ઘરેથી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સલીમભાઈ વકીલનું આ ટ્રસ્ટ 2015 થી પાલેજ ગામમાં વિધવાઓને સમયાંતરે મદદ કરતું આવેલું છે અને કરતું રહેશે એવું સલીમભાઈ વકીલ એક યાદીમાં જણાવે છે। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।